કેવી મજા પડી નહીં રમવાની? બહુ મજા આવી. મને તો બહુ જ મજા આવે. રમવાનું તો મને બહુ ગમે પણ ભણવાનું તો ગમતું નથી. મમ્મી શું કરો તમે? રોટલા બનાવું. આ આરતી તને રોટલા બનાવતા નહીં આવડતું? હવે રોટલા થોડી બનાવવાનું, આપણે રમવાનું હોય. શું રમવાનું? મને તો એટલા સરસ રોટલા આવડે ને કે ના પૂછવા. તો આટલી મોટી થઈ તને રોટલી નહીં આવડતી? મમ્મી જો આને તો આવડે, મને તો નહીં આવડતું. મને શીખવાડો ને. વળી જઈશ પછી. ના એ તો છેલ્લી રોટલી બનાવીશ. આના મને પછી શીખવાડો. નહીં ખાવે. ના એ તો નહીં બનાવે. એ તો તમે ધ્યાન રાખજો ને. કશું ના બનાય, હું તો રોજ બનાવું. એવું તો જો હવે હું બનાવું. આ તો બનાય. मम्मी जो पीने का शौक नहीं पीता होगा मऊलाने को मम्मी जो रोटली नाखवा गई नानू को पाड़ी पप्पा जो હું બળી ગઈ તારી માસુ પડતી હતી મમ્મી ને મને રોટલી બનાવતા શીખવાડતા હતા બતા કેટલું બળી છે તું આ જો બહુ બધું બળી ગઈ મારે પપ્પા वो बता अदला थोड़ी ना वो पप्पा बहुत दुखे ना बता ना ना पप्पा हां बता थोड़ी बात ना शांति से बता पप्पा बहू बड़े बने ना बता ना अरे पंखो चालू कर ठंडे कावे सोलीने पंखो चालू कर तू हां पप्पा दुखे जो ना बता खबर नहीं रखते घरे बैठे सोली नो કેટલી બધી તજાઈ ગઈ છે પપ્પા પણ હું તમારા માટે રોટલી બનાવતી હતી પણ બતા તારી માં ધાન ના રાખે સોલીને રોટલી બનાવતા તો નથી આવતો દુખે ચાલ બતા હોઈ જાવ હવે શાંતિથી પપ્પા હા બેટા જેવું છે તમે હવે આ જો હજુ એવું ને એવું જ પડે ને તમે હળદર લગાય ને તો વધારે દુખે મને હા બેટા હવે આ તો કોઈ સંજોગમાં દવાખાને જવું પડશે હા પપ્પા દવાખાને લઈ જવી પડશે. હા ખબર નહીં રાખતી તો દવાખાને લઈ જવી પડશે ને ચલો શું થયું બે સાહેબ મારી સોરી નો પેલું લેજો બહુ તકલીફ છે સાહેબ અચ્છા શું નામ છે આરતી કેટલી ઉંમર 8 વર્ષ હા થોડી વાર રાખજો એક પેશન્ટ અંદર છે ડોક્ટર ના સાહેબ થોડી વાર 5 મિનિટ ના સાહેબ જરાય નહીં ચાલે મારી સોરી એકની એક દીકરી છે મારી સારું, સાહેબ. ચલો મોકલાઈ દઈએ જાઓ શું થયું હું છે રોટલી બનાવતી હતી ને શીખતી હતી તો બળી ગઈ ક્યાં પડી અરે આ દુખે ક્યારે પડી રાતે રાત્રે કેમ ના આવ્યા દવા લેવા રાત્રે બહુ દુખતું હતું ને મને સાહેબ રાતે 12 વાગી ગયા હતા સાહેબ અને અવાજ નતું સાહેબ એટલે પછી હુઈ જઈ તમે કોણ હું સાહેબ એ મારી સોરી એક જ સોરી સાહેબ અત્યારે પીધેલા સાહેબ પીવા જોઈએ સાહેબ આપણે મજૂરી કરીએ બરાબર સાહેબ પીધા વગર ના ચાલે ના સાહેબ મારી સોરી સાહેબ તમારી છોકરી કેવી રીતે બની દેના રાત્રે સહેલી રોટલી બનાવી એમ કે મને શીખવી છે એટલે અરે હું તો રાત્રે સાહેબ એ સાહેબ આપણને સાહેબ કઈ ખબર નહીં પડતી સાહેબ હળદર લગાઈ સાહેબ પડી ગઈ રોટલી બનાવતી હતી ને તો બળી ગઈ બની કેમ હા બરાબર તો હળદર લગાવતી હશે બેન હળદર કોણ લગાવી રાત્રે એને લાઈ બનતી હતી તો પછી હળદર જ અરે આ થોડી દે હાથ મચકાઈ ગયો તો તમે હળદર ઠંડક તો લગાવી રહે ને એના માટે એટલા કઈ ઠંડક ના રહે નથી આમાંથી વધારે બળતરા થાય થઈ ગઈ ને આરતી હા બહુ થયું હતું ને હું તો બહુ રડતી હતી બરાબર સારું ચલો વાંધો નહીં હું તમને આ દવા આપું છું 3 ટાઈમની બરાબર અને આ મલમ સવાર સાંજ લગાવવાનું 2 દિવસ પછી બતાવવા આવે બરાબર સાહેબ દવા છે રીતે લેવાની સાહેબ મને થોડું કહી દો સાહેબ પેલા દવા સાહેબ તમારી મને દવાને કઈ ખબર નહીં પડતી સાહેબ કેટલી ટાઈમ લેવાનું સાહેબ શું ખાવાનું સાહેબ મારી સોરી છે સાહેબ એક જ સોરી છે સાહેબ બહુ હાથની જો સાહેબ બધાને એક જ હોય સાહેબ દવા કહી દો રાજુભાઈ લઈ જાઓ સાહેબ તમારી